ચલો આપણે વાત કરવાની છે નાઇટ્રોજનના ઓક્સી એસિડ. બરોબર, શબ્દ વાપરું છું. નાઇટ્રોજનના ઓક્સો એસિડ. એટલે નાઇટ્રોજનના ઓક્સો એસિડ એટલે કે એમાં નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય અને હાઇડ્રોજન હોય. કોઈ પણનો ઓક્સો એસિડની આપણે વાત કરીએ, બરોબર, કોઈ પણનો ઓક્સો, નાઇટ્રોજનનો ઓક્સો એસિડ એટલે કોણ હોય? એમાં નાઇટ્રોજન હોય, હાઇડ્રોજન ને ઓક્સિજન. એમાં આપણે હમણાં થોડા કાલ ભણશું ફોસ્ફરસનો ઓક્સો એસિડ, તેમાં ફોસ્ફરસ હોય, ઓક્સિજન હોય અને હાઇડ્રોજન હોય, એને ઓક્સો એસિડ કહેવાય. તો નાઇટ્રોજનના ઓક્સો એસિડ એટલે શું થયું કે એમાં નાઇટ્રોજન હોય, હાઇડ્રોજન હોય ને ઓક્સિજન હોય. તો નાઇટ્રોજન છે એના 3 ઓક્સો એસિડ છે. એક છે H2N2O2, આનું નામ છે હાઇપોનાઇટ્રસ એસિડ. શું નામ છે? હાઇપોનાઇટ્રસ એસિડ. ટૂંકમાં નાઇટ્રસ એસિડ છે એમાં હાઇડ્રોજન વધારાનું, એટલે નામ પડ્યું હાઇપોનાઇટ્રસ એસિડ. જો આ નાઇટ્રસ એસિડનું સૂત્ર છે HNO3. બરોબર, તો હાઇપોમાં હાઇડ્રોજન વધારે એમ દર વખતે થશે, તો હાઇપોનાઇટ્રસ એસિડ. પછી આ HNO2, આ HNO2 એટલે ઈ થશે નાઇટ્રસ એસિડ. અને ત્રીજો આપણો હીરો HNO3, જેના વિશે આપણે ભણવાનું છે, નાઇટ્રિક એસિડ. બરોબર, તો આ HNO3 છે એ ખૂબ જ અગત્યનો છે, એટલે એના વિશે ભણશું. તો પેલા એની બનાવટ, જે આપણી પેટર્ન પ્રમાણે કામ હાલે છે એ જ રીતે પેલા બનાવટ કઈ રીતે બને. તો બનાવટમાં તમને ખબર કે ઉદ્યોગો હોય અને પ્રયોગશાળા હોય. તો પેલા પ્રયોગશાળામાં કેમ બનાવટ થાય? તો પ્રયોગશાળામાં કાચની વક્ર નળીમાં KNO3 અથવા NaNO3, પોટેશિયમ નાઇટ્રેટ ઈ ન હોય તો NaNO3, સોડિયમ નાઇટ્રેટ, અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આરે તમે પ્રક્રિયા કરો, આની H2SO4 સાથેની પ્રક્રિયા કરો એટલે બની જાય આપણો હીરો. અહીંથી એક H અને અહીંનો આ N લઈ લો એટલે હું બની ગયો આ HNO3. અને જો KNO3 લીધો હોત તો આ K, અહીંનો H અને SO4, બરોબર, તો હું બની જતા KHSO4. અને જો આ લીધો હોત તો હું બની જાત NaHSO4. તો આ પ્રયોગશાળાની બનાવટ. હવે ઔદ્યોગિક બનાવટ. ઉદ્યોગોમાં છે જે બનાવવાની રીત છે એની ઓસ્વાલ્ડની રીત છે. એ રીતનું નામ છે શું છે? ઓસ્વાલ્ડ પ્રક્રમ એટલે કે પદ્ધતિ. તો મોટા પાયે એટલે કે ઔદ્યોગિક રીતે મુખ્યત્વે ઓસ્વાલ્ડ પ્રક્રમ દ્વારા આ HNO3 બનાવવામાં આવે છે. 3 સ્ટેપમાં કામ થશે. 3 સ્ટેપમાં કામ થઈ અને આ HNO3 બનશે. કે ભાઈ પ્લેટિનમની અને રોહોડિયમની જે જાળી હોય, બરોબર, એમાંથી ઓક્સિજન અને એમોનિયા એ બે વાયુને પસાર કરવામાં એટલે ઉદ્દીપક તરીકે હોય પ્લેટિનમ રોહોડિયમની જાળી. બરોબર, અને એની તમે આવી રીતના 45 ના 46 યાદ રાખવાના છે. 4 આ એમોનિયા, 5 O2, બરોબર, પ્લેટિનમ રોહોડિયમ ગોઝ એટલે જાળી, એ ઉદ્દીપક તરીકે. 500 કેલ્વિન તાપમાન અને 9 બાર દબાણ આની અરે પ્રક્રિયા થશે. તો આપત્તિમાં વાતાવરણીય ઓક્સિજન દ્વારા એમોનિયાના ઉદ્દીપકની હાજરીમાં ઓક્સિડેશન કરીએ એટલે આપણને આ નાઇટ્રોજન ઓક્સાઇડ બનશે, NO, અને 6H2O. એટલે મેં તમને કીધું ને, આ 4 5 45 અને 4 6 45 અને 46 આ એક સ્ટેપમાં. બરોબર, હવે આ રીતે ઉત્પન્ન થયેલા જે આ નાઇટ્રિક ઓક્સાઇડ છે એની હજી વધારે ઓક્સિડેશન કરીએ એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ વાયુ ઉત્પન્ન થાય. તો આવી રીતના આ નાઇટ્રિક ઓક્સાઇડ NO એની હજી વધારે ઓક્સિડેશન કરો, ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન એટલે 2NO2. તો આ જે ગેસ ઉત્પન્ન થયો ને કથાયરાનો હોય, જે પાણીમાં દ્રાવ્ય હોય, એટલે હવે એને પાણીમાં દ્રાવ્ય કરાવી દેવાનું. તો ઉત્પન્ન થયેલા નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ પાણીમાં દ્રાવ્ય હોવા છે, કથાયરાનો વાયુ, એટલે એને પાણીમાં દ્રાવ્ય કરશું. એટલે ત્રીજું સ્ટેપ, આ 3 નાઇટ્રોજન ડાયોક્સાઇડ વત્તા એને પાણીમાં દ્રાવ્ય કરી દો H2O એટલે બની ગયું
આ HNO3 અને વત્તા આ નાઇટ્રિક ઓક્સાઇડ દૂર થયું. લ્યો આ બનાવટ થઈ. આને કહેવાય ઓસ્વાલ્ડ છે એની પદ્ધતિ. બરોબર, ઓસ્વાલ્ડ પ્રકરણ. અને આ જે હોય એનો પાછો તમે ઉપયોગ કરી શકો. ક્યાં અહીં જરૂર તો છે જ બીજા સ્ટેપમાં. તો ઉત્પન્ન થયેલ એનો છે એ રિસાયકલ થઈ શકે છે અને જલીય HNO3 નિષેધન દ્વારા સરળતાથી તમે 68% સાંદ્રતા વાળો તમે બનાવી શકો. બરોબર. ત્યારબાદ H2SO4 સાથે તમે નિર્જલીકરણ કરો, H2SO4 પસાર કરો, પેલા ગરમ કરશો તો 68% શુદ્ધ મળશે અને H2SO4 માંથી પસાર કરી લે, સંપૂર્ણ નિર્જલીકરણ થઈ અને 68% સાંદ્રતા વાળો છે HNO3 બને. તો આ થઈ ગઈ બનાવટ. ક્યારેક આ 3 માર્કમાં ખાલી એટલું જ પૂછાય છે, ઓસ્વાલ્ડની પદ્ધતિ HNO3 ની બનાવટની, તો તમને આવડતી હોવી જોઈએ. હવે ગુણધર્મ, પેલા ભૌતિક ગુણધર્મ પછી રાસાયણિક ગુણધર્મ. તો ભાઈ રંગે રૂપે કેવો છે? તો નાઇટ્રિક એસિડ છે રંગવિહીન પ્રવાહી છે. રંગવિહીન કેવો છે? તો કે પ્રવાહી છે. પ્રયોગશાળામાં આપણે વાત કરીએ તો નાઇટ્રિક એસિડ દળથી આશરે 68% સાંદ્રતા વાળો HNO3 વાપરીએ આપણે. પ્રયોગશાળામાં જે વાપરીએ છીએ સંપૂર્ણ શુદ્ધ નથી વાપરતા, 68% સાંદ્રતા વાળો વાપરીએ છીએ. અને એની ઘનતા છે એ પાણી કરતા દોઢી છે. એટલે પાણી કરતા વજનમાં ભાઈ તમે 1 ગ્લાસ પાણી લો ને 1 ગ્લાસ HNO3 નો ભરો તો HNO3 વાળો ગ્લાસ દોઢો વાળે લાગે. શું કામ? તો કે એની ઘનતા 1.504 એટલે કે પાણીની 1 છે તો આ 1.504 છે. એટલી રેડી. વાયુ અવસ્થામાં HNO3 ના બંધારણની વાત કરીએ તો એ સમતલીય અણુ છે. એટલે કે આવી રીતના એનું બંધારણ વાયુ અવસ્થાની અંદર એનું બંધારણ છે એ સમતલીય અણુ છે કે ભાઈ આ O, આ N, બરોબર, આ ઓક્સિજન અને આ ઓક્સિજન અને આ થઈ ગયું હાઇડ્રોજન. બરોબર. કેવો અણુ છે? સમતલીય. રેડી. તો આ થઈ ગયા એના ભૌતિક ગુણધર્મ. હવે આપણે રાસાયણિક ગુણધર્મની વાત કરશું. તો જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ છે એ હાઇડ્રોનિયમ અને નાઇટ્રેટ આયન ઉત્પન્ન કરે, ટૂંકમાં પ્રબળ એસિડ તરીકે વર્તે છે. જે પદાર્થ પાણીમાં H+ ઉત્પન્ન કરે એટલે કે H3+ ઉત્પન્ન કરે એ કેવો એસિડ? તો નાઇટ્રિક એસિડ છે એ પ્રબળ એસિડ છે. પ્રબળ એસિડ એટલે કે જેનું સંપૂર્ણ આયનીકરણ થતું હોય ઈ. સમજણ? અને આ સાંદ્ર નાઇટ્રિક એસિડ છે, આ સાંદ્ર નાઇટ્રિક એસિડ ઈ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે. કાર્બનિક પદાર્થમાં ઘણી વખત ઓક્સિડેશન કરતા તરીકે આવે છે. તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ સિવાય મોટા ભાગની ધાતુઓ ઉપર જે હુમલો કરી શકે. આ બે છે, પ્લેટિનમ અને સોનું, આ બે ઉપર હુમલો નથી કરતો, બાકી બધી ધાતુઓનું ઓક્સિડેશન કરી શકે છે. સમજાણ? તો આવી રીતના આ HNO3 છે પ્રબળ HNO3 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો આપણે એની એક્ઝામ્પલ લખીએ ધાતુના 2. તો ઓક્સિડેશન નિપજો છે, આધાર છે. આપણે ઓક્સિડેશન કરીએ તો ઓક્સિડેશન નિપજ જે બનશે, નિપજનો આધાર છે એસિડની સાંદ્રતા કેવી છે, તમે તાપમાન કેવું રાખ્યું, અને ઓક્સિડેશન પામનાર પદાર્થના સ્વભાવ ઉપર રહેલો હોય છે. તો આ સમીકરણમાંથી MCQ પૂછવાના ચાન્સ રહે છે. એટલે સમીકરણો તમારે પાકા કરવાના છે. જેમ કે હું આમ લખું, ધાતુ તરીકે કોપર લો, એનું તમે ઓક્સિડેશન કરો, બરોબર, પણ કેવું? મંદ. આપણે વાત કરીએ કે ભાઈ ઓક્સિડેશન કરતા તરીકે HNO3 વાપરો, પણ કેવો વાપરો? સાંદ્ર કે મંદ? તમે તાપમાન કેવું વાપરો છો એને આધારે આપણે નિપજ અલગ અલગ મળશે. તો આવી રીતના મંદ HNO3 હારે પ્રક્રિયા કરશો તો આ કોપર નાઇટ્રેટ બની ગયું અને આ નાઇટ્રોજનનો ઓક્સાઇડ તરીકે NO બને. મંદ વાપરશો ત્યારે અને વત્તા આ H2O. બરાબર. હવે તમે સાંદ્ર વાપરો, કોપરનું સાંદ્ર HNO3 થી તમે ઓક્સિડેશન કરો તો આ કોપર નાઇટ્રેટ ઈ તો જે ક્ષાર બનવાનો છે ઈ તો બને જ છે, પણ નાઇટ્રોજનનો ઓક્સાઇડ કેવો બને છે ઈ જોવાનું. જોઈ લ્યો, આ NO2, આ યાદ રાખવાનું છે. MCQ માં આ વસ્તુ પૂછાય કે તમે મંદ વાપરો ત્યારે કોણ બને? NO, અને સાંદ્ર વાપરો ત્યારે કોણ બને છે? NO2. કયો ઓક્સાઇડ બને છે એવો MCQ માં પૂછે. સમજાય? આ જ વસ્તુ તમે આ કોપર લખ્યું એને બદલે ઝીંક લખીને કરી શકો. બરાબર. તો હજી ઝીંકનું પણ આપણને આપ્યું છે કે ભાઈ આ ઝીંક છે, એની મંદ HNO3 હારે પ્રક્રિયા કરો ઝીંકની, તો ઝીંક નાઇટ્રેટ તો બનશે જ. બરોબર.
વત્તા 5H2O અને વત્તા N2O નાઇટ્રસ ઓક્સાઇડ. તો આમ ઝીંક મંદ નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરીને N2O બનાવે છે અને સાંદ્ર હારે પ્રક્રિયા કરશે તો NO2. તો ઝીંકની સાંદ્ર આ મંદ હારે હતી, હવે સાંદ્ર HNO3 હારે પ્રક્રિયા કરો તો ઝીંક નાઇટ્રેટ તો બન્યો, જે ક્ષાર બને છે એ તો ફિક્સ જ છે. કયો ઓક્સાઇડ બને છે ને એ જ જોવાનો છે. તો આની ઉપરથી આપણને એમ ખબર પડી ગઈ કે તમે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરશો તો NO2 જ બને છે. નિર્બળમાં NO અને N2O બને છે. જો અહીંયા NO બન્યો, અહીંયા N2O બન્યો. તો એ આપણે સહેજ ધ્યાન રાખવાનું. કેટલીક ધાતુઓ ક્રોમિયમ ને એલ્યુમિનિયમ સાંદ્ર નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થતી નથી કારણ કે તેની સપાટી પર ઓક્સાઇડ છે એનું નિષ્ક્રિય આવરણ ચડી જાય છે. આ ક્રોમિયમ ને એલ્યુમિનિયમ છે એનું ઓક્સિડેશન થાય સાંદ્ર HNO3 થી, પણ એ સ્ટાર્ટિંગ પૂરતું જ. એક વખત આવરણ બની ગયું પછી એનું ઓક્સિડેશન થતું નથી. શું કામ? તો કે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ ઉપર નિષ્ક્રિય આવરણ બને છે. કેવું આવરણ બને છે? નિષ્ક્રિય. રેડી? તો આ ધાતુ સાથેની પ્રક્રિયા, આપણે ધાતુનું ઓક્સિડેશન કર્યું એવી રીતના અધાતુ છે એનું પણ ઓક્સિડેશન કરે છે. તો હવે અધાતુનું ઓક્સિડેશન, એમાં પણ આપણે જોવું પડે કે કયો નાઇટ્રોજનનો ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. બરોબર? તો સાંદ્ર નાઇટ્રિક એસિડ અધાતુઓ અને તેમના સંયોજનનું પણ ઓક્સિડેશન કરે છે. આપણે લખીએ અધાતુ તરીકે હું આયોડીન લખું. બરોબર? તો આયોડીન છે એનું તમે આ HNO3 થી ઓક્સિડેશન કરો તો આ હાઇડ્રો આયોડિક એસિડ ઉત્પન્ન થયું HiO3 અને વત્તા આ જે ઉત્પન્ન થયો એ શું ઉત્પન્ન થયો? NO2. સમજાણું? તો આ જે સાંદ્ર નાઇટ્રિક એસિડ વાપરો છે તો સાંદ્રમાં તમને ફિક્સ જ છે કે સાંદ્ર વાપરો છે ત્યારે શું ઉત્પન્ન થાય છે એ જ વસ્તુ થઈ. જો અહીંયા સાંદ્ર વાપરું તો NO2, અહીંયા સાંદ્ર વાપરું તો NO2. ટૂંકમાં સાંદ્રમાં NO2 ઉત્પન્ન થાય એટલી ખબર પડતી હોવી જોઈએ આપણને. રેડી? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય. એવી રીતના કાર્બનનું લખીએ તો કાર્બન, એની સાંદ્ર નાઇટ્રિક એસિડ હારે તમે પ્રક્રિયા કરો તો કાર્બનનો ઓક્સાઇડ એટલે કાર્બન ડાયોક્સાઇડ. બરોબર? અને આ ઉત્પન્ન થવાનું એ તો ફિક્સ જ છે, આ NO2. હજી એક અધાતુ તરીકે લખું સલ્ફર S8, એની HNO3 હારે પ્રક્રિયા કરાવો. બરોબર? તો 48 HNO3 ના અણુ વપરાય. આ સલ્ફરનો સલ્ફ્યુરિક એસિડમાં રૂપાંતર થયું અને 48 NO2. તો યાદ રાખવાનું છે કે સાંદ્ર નાઇટ્રિક એસિડ વાપરશો એટલે NO2 જ ઉત્પન્ન થાય. હજી એક એક્ઝામ્પલ આપેલું છે ફોસ્ફરસ, એની તમે HNO3 હારે પ્રક્રિયા કરો તો ફોસ્ફોરિક એસિડ ઉત્પન્ન થયો. જો હાઇડ્રોઆયોડિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને ફોસ્ફોરિક એસિડ. બરોબર? તો આવી રીતના આ તમારે યાદ રાખવાનું છે કે સાંદ્ર હશે ત્યારે NO2 ઉત્પન્ન કરવાનું અને મંદ હશે ત્યારે NO અને N2O. રેડી? તો આ ધાતુ સાથેની પ્રક્રિયા. નેક્સ્ટ એક છે વીટી કસોટી. બરોબર? અથવા એને કથ્થાઈ વલય અથવા એને વીટી કસોટી પણ કહેવામાં આવે છે. આ આપણે પ્રેક્ટિકલમાં કરશું. અકાર્બનિક પૃથ્થકરણની અંદર આપણે આ કસોટી આવશે. બરોબર? તો નાઇટ્રેટ માટેની પ્રચલિત કથ્થાઈ વલય કસોટી નાઇટ્રેટ છે નું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન કરવાથી Fe+2 ની ક્ષમતા પર આધારિત હોય છે, જે Fe+2 સાથે પ્રક્રિયા કરી અને કથ્થાઈ રંગનું સંકીર્ણ બનાવે છે. બરોબર? આ કસોટી સામાન્ય રીતે નાઇટ્રેટ આયનની હાજરી, તમને મેં 11th માં જે ધન ને ઋણ આયન આપેલા હોય તેમાં જ્યારે નાઇટ્રેટ આયનની જે પરખ કસોટી છે એ આ વીટી કસોટી છે. ટેસ્ટ ટ્યુબની અંદરના ભાગમાં વીટી જેવા આખી ગોળ રિંગ બને કથ્થાઈ રંગની, એટલે એને વીટી કસોટી પણ કહેવામાં આવે છે. તો જો આ તમને પ્રેક્ટિકલની અંદર આ નાઇટ્રેટ આયન આપેલો હોય એની આપણે એમાં આપણે હશે પ્રેક્ટિકલ ત્યારે તાજું FeCl3 નું દ્રાવણ બનાવશું. બરોબર? અને આપણે સલ્ફ્યુરિક એસિડ નાખશું ધીમે ધીમે, એ પ્રેક્ટિકલ કરશું. તો ત્યારે આ જે Fe+2 છે એનું રૂપાંતર, એનું ઓક્સિડેશન થાય અને Fe+3 બનશે અને આ 2H2O. બરોબર? અને પછી બે આ જે છે આ બે વચ્ચેનું સંકીર્ણ આયન બનશે. આ જે Fe અને H2O એ બે જોડાય અને એવું સંકીર્ણ આયન બનશે FeH2O6.
સંકીર્ણ આયન વિશે આપણે આના પછીના ચેપ્ટરમાં ભણશું એટલે તમને ખ્યાલ આવશે. અને આ NO ટૂંકમાં આ જ બધી વસ્તુ ભેગી થઈને અને સંકીર્ણ આયન બનાવશે. આ Fe H2O5 અને આ NO છે નાઇટ્રોસિલ કહેવાય એને, E1 અને +2 એમનો. બરોબર, તો આ કથ્થાઈ રંગની વલય એટલે કે વીટી બનશે. સમજાણું? ત્યારે પ્રેક્ટિસ કરશું ત્યારે આ તમને ડિટેલમાં સમજાવીશ. હવે ઉપયોગ, નાઇટ્રિક એસિડ ક્યાં ઉપયોગ છે? તો નાઇટ્રિક એસિડનો મુખ્ય ઉપયોગ છે એ ખાતર બનાવવા માટે. બરોબર, એમોનિયમ નાઇટ્રેટ NH4 NO3 એમોનિયમ નાઇટ્રેટ અને વિસ્ફોટકો એટલે કે TNT છે, બરોબર, એવા બધા વિસ્ફોટકો બનાવવા માટે. આ સિવાય પાયરોટેનિક્સ માં ઉપયોગી છે. નાઇટ્રોજન સંયોજનના ઉત્પાદનમાં તમારે નાઇટ્રોજનનું કોઈ પણ સંયોજન બનાવવું હોય તો એમાં પણ નાઇટ્રિક એસિડ કામનું છે. આ સિવાય નાઇટ્રોગ્લિસરીન જે નાઇટ્રોગ્લિસરીન છે એ પણ એક બહુ ખતરનાક વિસ્ફોટક છે. બરોબર, નાઇટ્રોગ્લિસરીન વેચીને જ આલ્ફ્રેડ નોબેલ છે એ અબજોપતિ થતો અને એના પૈસાથી તે નોબેલ પારિતોષિક દેવામાં આવે છે. તો એ નાઇટ્રોગ્લિસરીન. પછી ટ્રાઇનાઇટ્રોટોલ્યુએન એટલે TNT, આ બધા વિસ્ફોટકના નામ છે. TNT, બરોબર. અન્ય કાર્બનિક નાઇટ્રો સંયોજન આપણે નાઇટ્રોબેન્ઝીન બનાવ્યું હતું, એમાં નાઇટ્રો NH3 અને H2SO4 નું મિક્સર આપ્યું હતું. તો કાર્બનિક નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો બનાવટમાં પણ નાઇટ્રિક એસિડની જરૂર પડે છે. બરોબર. આ સિવાય એનો ઉપયોગ સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચાર માટે, કેવો એસિડ ઉપચાર માટે પણ એનો થાય છે. ધાતુઓના નિક્ષારણમાં અને રોકેટ બળતણમાં પણ ઓક્સિડેશન કરતા તરીકે છે એ આ નાઇટ્રિક એસિડ છે એ કેવો છે તો કે કામનો છે. તો રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે. રેડી? આજ આપણે અહીંયા સુધી રાખીએ. કાલે આપણે ટૂંકમાં આ નાઇટ્રોજનનું કામ પૂરું. હવે આપણે આ સમૂહના ફોસ્ફરસ વિશે ચર્ચા કાલ કરશું.